અમદાવાદની પ્લેન દુર્ઘટના બાદ અમરેલી શહેરના લોકો એટલી હદે ગભરાઈ ગયા છે કે અમરેલી પર પક્ષીઓ માફક ઉડાઉડ કરતા પાયલોટ ટ્રેનિંગ સેન્ટરના પ્લેનનો રૂટ ચેન્જ કરવાની પ્રબળ માંગ ઉઠી છે। એટલું જ નહીં, આજે આ મુદ્દે અમરેલીના રાજકમલ ચોકમાં કેટલાક શહેરીજનોએ ધરણા પણ કાર્યક્રમ યોજાયો હતો। છેલ્લા કેટલાય સમયથી અમરેલી શહેરમાં એક પાયલોટ ટ્રેનિંગ સેન્ટર કાર્યરત છે। પાયલોટનું ટ્રેનિંગ માટે દિવસભર અમરેલી શહેર પર નાના વિમાનો સતત ઉડાઉડ કરતા રહે છે। થોડા મહિના પહેલા અમરેલીના રેણક વિસ્તારમાં એક મિની પ્લેન ક્રેશ થયું હતું, જેમાં એક પાયલોટનું મૃત્યુ થયું હતું। આ ઘટના બાદ અમરેલી શહેરના લોકો સતત પ્લેન અકસ્માતના ભયમાં રહે છે, પરંતુ હવે અમરેલી શહેરના કેટલાક લોકો આ પ્લેનનો રૂટ ચેન્જ કરવા માંગ ઉઠાવી છે। અગાઉ અમરેલી કલેક્ટરને રજૂઆતનું પરિણામ નહીં આવતા આજે રાજકમલ ચોકમાં ધરણા યોજી વિરોધ નોંધાવ્યો હતો। અમરેલી પ્લેન દુર્ઘટના અને ત્યારબાદ અમદાવાદ પ્લેન દુર્ઘટના, આ બંને દુર્ઘટનાથી અમરેલીના લોકોના જીવ તાળવે ચોંટ્યા છે। અમરેલી શહેર પર સતત ઉડાઉડ કરતા વિમાનોનો રૂટ બદલાવવાની માંગ સાથે શહેરીજનો મેદાનમાં આવ્યા છે। અમરેલી નગરપાલિકાના સદસ્ય સુરેશ શેખવાએ જણાવ્યું હતું કે જો ટ્રેની વિમાનોનો રૂટ બદલાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। એરપોર્ટનો ઘેરાવથી લઈને રનવે ખોદી નાખવા સુધી લડી લેવાની ચીમકી ઉચ્ચારી છે। ટ્રેની વિમાનની ઉડાઉડ સામે વિરોધ કરી રહેલા શહેરીજનો કહી રહ્યા છે કે ટ્રેનિંગ સેન્ટર બંધ કરવાની જરૂર નથી, જરૂર છે માત્ર રૂટ ચેન્જ કરવાની। ત્યારે હવે આ લડાઈ આગામી દિવસોમાં ક્યાં સુધી પહોંચશે તે જોવું રહ્યું। જે.કે. સિંહ ગુજરાતી સાથે જયની સોજિત્રા, અમરેલી। અમરેલી શહેરમાં ટ્રેનિંગ પાયલોટ સેન્ટર ચાલે છે, એની માનવ વસાહત ઉપર એને ટેક ઓફ અને લેન્ડિંગ કરવામાં આવે છે એ બાબતમાં, અને સ્કૂલ, કોલેજો અને દવાખાનાઓ જે સૌથી વધારે ચિત્તલ રોડ ઉપર આવેલા છે અને લાઠી રોડ ઉપર આવેલા છે એ બાબતમાં આજે અમે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છીએ। જો આનો રૂટ ચેન્જ કરવામાં નહીં આવે અને માનવ વસાહતથી દૂર લેવામાં નહીં આવે તો આ ઉગ્ર આંદોલન બાબતમાં કદાચ પાયલોટને પણ, એરપોર્ટને પણ ઘેરાવો કરવામાં આવે, એરપોર્ટનો રનવે પણ ખોદી નાખવામાં, ત્યાં સુધીની અમારી તૈયારી છે। લોકોનો ખૂબ રોષ છે અને ચૂંટાયેલા વ્યક્તિઓ જેમાં નગરપાલિકાના સદસ્ય પણ આવે અને ધારાસભ્ય, સંસદ સભ્ય પણ આવે, તેઓ લોકોએ પણ રસ લઈ અને આ બાબતમાં અમરેલી શહેર ઉપરથી જે રૂટ નાની એવી ટૂંકી માંગણી છે। મારું નામ અજયભાઈ અગ્રાવત છે અને અમરેલીમાં જે પાયલોટ ટ્રેનિંગ સેન્ટર 2 ચાલે છે એના પાયલોટ ટ્રેનિંગના પ્લેન અમરેલી ઉપર જોખમ રૂપે ફરી રહ્યા છે। એને બંધ કરાવવા માટે, એટલે કે શહેરી વિસ્તારથી ઉપર બહાર ઉડે એના માટે અમે આ ઉપવાસ આંદોલન ઉપર બેઠા છીએ। અને અમરેલીમાં કેટલી સ્કૂલો, કોલેજો, માનવ વસાહત, મોટી અહીંયા મોટા સંકુલો છે, તેની ઉપર ક્યાંય પડે અને બહુ મોટું નુકસાન થઈ જાય એ પેલા સમજી જાય અને બંધ કરે તો સારી વાત છે, નહીતર પછી અમે આગળ અમારી સમિતિ નક્કી કરશે એ પ્રમાણે આંદોલન ચાલુ રાખશું। મારું નામ રાજેશભાઈ ગાંધી છે। આ જે પાયલોટ ટ્રેનિંગ સેન્ટર અમરેલીમાં ચાલે છે અને જે માનવ વસાહત ઉપર પ્લેનો ઉડાવી રહ્યા છે બધા શિખાઉ પાયલોટ છે। લોકમુખે એવું ચર્ચા રહ્યું છે કે આ પ્લેન બધા સ્ક્રેપ જેવા પ્લેન છે, તમે ત્યારે પડી શકે એવું લોકમુખે ચર્ચા રહ્યું છે। તો બને એટલા વહેલા તકે બંધ કરી દે અથવા એને રૂટ બદલાવે। અમારી માંગણી રૂટ બદલવાની છે, માનવ વસાહત ઉપર ન ઉડે અને ખેતરો નદીમાં ઉડે તો અમને કોઈ વાંધો નથી। આગળ સમિતિ નક્કી કરે, રણનીતિ કરીશું।